રૂપાલાની સામે લડાઈ કરી રહ્યો છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના અમુક આગેવાનો આ ક્ષત્રિય સમાજની રૂપાલા સામેની વ્યક્તિગત લડાઈને બે કોમ વચ્ચેની, બે સમાજ વચ્ચેની લડાઈ બનાવવા માટેનો જે હીન પ્રયાસ કરી રહ્યા છે. નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપણે યુટ્યુબ ચેનલ એટલે કે એમબી ન્યૂઝ ગુજરાતમાં. ચાલો મિત્રો, આજે આપણે વાત કરીશું હમણાં થોડાક સમયથી જે પરસોત્તમ રૂપાલાનો વિવાદ દિવસે ને દિવસે વધી રહ્યો છે, ત્યારે મિત્રો હવે અમુક સમાજના એવા આગેવાનો અને અમુક રાજકારણના હિસાબે આ મુદ્દાને ડાયવર્ટ કરવામાં આવી રહ્યો છે. ક્ષત્રિય સમાજ વર્સિસ પાટીદાર સમાજ. ત્યારે મિત્રો તમે લોકો કોંગ્રેસથી પોરબંદર લોકસભાના ઉમેદવાર લલિત વસોયાને તો જાણતા દેશો. ત્યારે મિત્રો લલિત વસોયા ક્ષત્રિય સમાજના સમર્થનમાં આવીને શું જણાવે છે, તો કે પાટીદાર સમાજને એક ખાસ વિનંતી કરતાં કહે છે કે ભાઈ આ જે પણ હોય આ એક પાટીદાર વર્સિક ક્ષત્રિય સમાજનો મુદ્દો નથી. માત્ર ને માત્ર ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલા સાહેબનો વ્યક્તિગત વિરોધ કરવામાં આવી રહ્યો છે. એટલે પાટીદાર સમાજના હરેક વ્યક્તિને, હરેક યુવાનને સોશિયલ મીડિયાના માધ્યમનો દુરુપયોગ કરી અને ક્ષત્રિય સમાજ વિરુદ્ધમાં ટિપ્પણી કરવી નહીં, કારણ કે આ ક્ષત્રિય સમાજ અને પાટીદાર સમાજ વચ્ચેનો વિવાદ નથી. ક્ષત્રિય સમાજ પાટીદાર સમાજની સામે નહીં, પરંતુ પરસોત્તમ રૂપાલાની સામે લડાઈ કરી રહ્યો છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના અમુક આગેવાનો આ ક્ષત્રિય સમાજની રૂપાલા સામેની વ્યક્તિગત લડાઈને બે કોમ વચ્ચેની, બે સમાજ વચ્ચેની લડાઈ બનાવવા માટેનો જે હીન પ્રયાસ કરી રહ્યા છે, એ પ્રયાસને હું વખોડું છું અને સાથે સાથે મારા પાટીદાર સમાજને પણ વિનંતી કરું છું કે રૂપાલાજીને તમારે મત આપવો હોય તો આપો, તમારે રૂપાલાજીને સમર્થન આપવું હોય તો આપો, પરંતુ ખુલ્લા મેદાનમાં આવી અને ક્ષત્રિય સમાજને ઉશ્કેરવાનું એટલા માટે કહું છું કે રૂપાલાજીએ ક્ષત્રિય સમાજની બેન દીકરી ઉપર જે રોટી બેટીના વ્યવહારની વાત કરી છે, કદાચ કોઈ બીજા સમાજના આગેવાન પાટીદાર સમાજ વિશે આવું બોલ્યા હોય તો આપણું બધાનું પણ લોહી ઉકળી ઉઠે. એટલા માટે આપ સૌને પણ વિનંતી કરું છું કે કોઈ પણ જાતની સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કોઈ પણ જગ્યાએ જાહેરમાં આવી અને આ લડાઈમાં કોઈના પણ હાથા બૈના વગર વાતાવરણ સુમેળભર્યું રહીએ એના માટેના આપણે સૌએ પ્રયત્ન કરવાના છે. રાજકીય માણસ હું હોઉં કે બીજો કોઈ હોય, એ ચૂંટણી ટાઈમે પોતાના રોટલા શેકવા માટે સમાજને અલગ કરવાના પ્રયત્નો કરતા હોય, ચૂંટણી પછી એ વયા જાય છે ત્યારે ગામડાના. તો મિત્રો વિડીયો જોયો ને આ હતા લલિત વસોયા, પોરબંદરના સાંસદના ઉમેદવાર. તો ખરેખર મિત્રો લલિત વસોયા દ્વારા જે વાત કરવામાં આવી તે વાત ખરેખર આમ ગણો તો રાઈટ છે, કારણ કે બે સમાજ વચ્ચે વિવાદ કરવાનું કામ આ રાજકારણવાળા કરે, પછી આ ભોગવવાનું આપણે સામાન્ય લોકો હોય તેમને થાય છે, જેના લીધે આ સમાજ વર્સિત સમાજ વચ્ચે વિવાદ ન થાય. ક્ષત્રિય સમાજનો વિરોધ છે માત્ર ને માત્ર પરસોત્તમ રૂપાલા સાથે. તો મિત્રો પરસોત્તમ રૂપાલા સાથે ક્ષત્રિય સમાજનો વિવાદ છે, નહીં કે આખા સમાજ સાથે. તો સમાજને ખાસ વિનંતી પાટીદાર સમાજના નેતાઓ દ્વારા કરવામાં આવી રહી છે કે પાટીદાર સમાજ ખુલીને સમર્થનમાં ન આવે, તેમને મત જેને દેવો હોય એને દે, એમાં અમે કોઈ બાંધછોડ કરતા નથી, પરંતુ ક્ષત્રિય સમાજના વિરોધમાં જઈ અને ટિપ્પણી અને નિવેદન કરવા એ ખરેખર યોગ્ય નથી.